તો નમસ્કાર ફ્રેન્ડ, કેમ છો? હું છું જસવંત રાઠવા અને તમે જોઈ રહ્યા છો જસવંત ગુજરાતી ચેનલ. તો ફરી નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે નવો વિડીયો લઈને આવી ગયો છું. આજે હું મસ્ત માહિતી આપવાનો છું. તો વિડીયોને એન્ડ તક જરૂરથી જોજો અને જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો પ્લીઝ મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. કારણ કે હું આ ચેનલ પર તમારા માટે રોજગારી લગતી અને ઘણી બધી યોજના વિશે વિડીયો અપલોડ કરતો હોય છે. તો તમારા સુધી આ યોજનાનો લાભ પહોંચે એટલા માટે હું કોશિશ કરી રહ્યો છું. તો પ્લીઝ સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો. કારણ કે સબસ્ક્રાઈબ કરશો તો મેં પણ કોઈ પણ વિડીયો અપલોડ કરું, કોઈ પણ માહિતી મૂકું, એને નોટિફિકેશન અથવા તો મેસેજ તમારા સુધી પહોંચી શકે. એટલા માટે સબસ્ક્રાઈબ કરવાની વિનંતી કરી રહ્યો છું. તો વિડીયોની શરૂઆત કરીએ ફ્રેન્ડ. તો આજે વાત કરવાનો છે કે અત્યારે જે યોજના ચાલી રહી છે ખેતીવાડી માટે. ખેતીવાડીમાં જે મફતમાં ડીએપી અને જે બિયારણ મળે છે, તો એ બિયારણ નો જે લેવા માટે તમારે શું કરવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે. તો અત્યારે ઓનલાઈન ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. જે ખેતીવાડીમાં જે કીટ મળે છે, ડીએપી ખાતર છે, બિયારણ છે, એ બધું જે મળવાનું છે તે દર વર્ષની જેમ મદદ છે આદિવાસી ખેડૂતોને. તો એના માટે તમારે ઓનલાઈન અરજી કરવાની હોય છે. તો ઓનલાઈન અરજી કરવા માટે અત્યારે ફોર્મ ભરવાના ચાલુ થઈ ગયા છે. લાસ્ટ તારીખ છે 20/3/2025 સુધીમાં તમારે ફોર્મ ઓનલાઈન ભરવાના હોય છે ફ્રેન્ડ. તો એ ફોર્મ ભરવા માટે તમારે સૌથી પહેલા તો નજીકના સીએસસી સેન્ટર પર જવાનું હોય છે અથવા તો અમારા સ્ક્રીન પર આપેલા નંબર પર તમે વોટ્સઅપ કરશો તો પણ અમે ઓનલાઈન તમારું ફોર્મ ભરી આપશું. અને જે લોકોને સીએસસી પર જઈને ભરાવવા માંગતા હોય તો નજીકના સીએસસી પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અને કયા કયા ડોક્યુમેન્ટ જોશે તો એ હું તમને સાઈડમાં સ્ક્રીન પર આપી દઉં છું. ત્યાં તમે જોઈને એટલા ડોક્યુમેન્ટ લઈને તમે પહોંચી જશો. એમાં સૌથી પહેલા આધાર કાર્ડ જોશે, જાતિનો દાખલો જોશે, તમારે બીપીએલનો દાખલો જોશે અને મોબાઈલ નંબર જોશે. આધાર કાર્ડ સાથે રેશન કાર્ડ લઈને પહોંચી જજો. એટલે આટલા ડોક્યુમેન્ટ અહીં સ્ક્રીન પર આપેલા છે. એ ડોક્યુમેન્ટ લઈને તમે પહોંચી જશો. એટલે ફ્રેન્ડ તમારું જે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે એ ફોર્મ તમને ભરી આપવામાં આવશે. તો અત્યારે જે યોજના ચાલી રહી છે આ યોજનાનો લાભ ઉઠાવો અને ફટાફટ ઓનલાઈન કરાવી દો. અને જો કોઈ બાકી ના રહી જાય તો 20 તારીખ છે છેલ્લી, ત્યાં સુધી તમે ફોર્મ ભરી શકો છો. તો આ હતી માહિતી ફ્રેન્ડ આજની આ ખેતીવાડી યોજના માટેની. હવે ફરી પાછા નવી યોજના લઈને આવી રહ્યો છું ટૂંક સમયમાં. તો વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. અને શેર કરવાનું ભૂલતા નહીં, કારણ કે આ માહિતી બીજા સુધી પહોંચે એવી કોશિશ કરજો. હું તમારા સુધી પહોંચાડી શકું તો તમે બીજા સુધી પણ પહોંચાડવાની કોશિશ કરજો. અને વિડીયોના માધ્યમથી હું તમને બતાવવાની કોશિશ કરી રહ્યો છું. જય જવાહર.